અમદાવાદમાં શાહ આલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે પંકાયેલો છે। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈ હાલ પોલીસ બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવા લાગી છે અને જ્યારે આજે બુલડોઝર ચાલી રહ્યું હતું ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ, કારણ કે પોલીસને અહીં 2012માં ફેલાયેલું એક આલિશાન ફાર્મ હાઉસ દેખાયું અને પોલીસને જાણવા મળ્યું કે આલિશાન ફાર્મ હાઉસ લલ્લુ બિહારી નામના શખ્સનું છે। બાંગ્લાદેશથી જ્યારે કોઈ ગેરકાયદે અમદાવાદ આવે તો તેને કહેવામાં આવતું હતું કે બિહારી તુમારા કામ કર દેગા, અને બિહારી એટલે આ લલ્લુ બિહારી। અનેક બાંગ્લાદેશીઓને પનાહ આપતા લલ્લુના સામ્રાજ્ય પર આજે સરકારનું બુલડોઝર પણ ફરી વળ્યું છે। આ લાલુ પઠાણ ઉર્ફે લલ્લુ બિહારી મૂળ અજમેરનો રહેવાસી છે। તે 2 દાયકા પહેલા અમદાવાદ આવ્યો અને તેણે ચંડોળા વિસ્તારમાં પોતાનો વસવાટ શરૂ કર્યો। તેણે ધીમે ધીમે અલગ અલગ લોકો સાથે મળીને ચંડોળા તળાવમાં થતા ગેરકાયદે રહેઠાણ પર કઈ રીતે કબજો જમાવો અને પોતાનું સામ્રાજ્ય કઈ રીતે ઊભું કરવું તેમણે તેની શરૂઆત કરી અને પછી ચંડોળાના પૂર્વ ભાગમાં ધીમે ધીમે દબાણ કરવાનું શરૂ કર્યું। શરૂઆતમાં લલ્લુ બિહારી અહીંયા ગેરકાયદે રહેતા લોકોને પોતાનો ટાર્ગેટ બનાવી અને તેમને ચંડોળા તળાવની આજુબાજુ રૂમ અને ગોડાઉન આપવાનું શરૂ કર્યું। પહેલા કાચા શેડ ઊભા કર્યા અને તેમાંથી તેને રોકડી કરવાનું શરૂ કર્યું। અહીંયા સૌથી વધુ બાંગ્લાદેશીઓ આવતા હતા એટલે તેમાંથી તેને રૂપિયા મળશે તેવું નક્કી કર્યું અને તેણે ચંડોળા તળાવની મોટા ભાગનો જે આસપાસનો વિસ્તાર છે તે કવર કરી લઈ અને પોતાનું આખું નાનું ગામ છે તે પણ ઊભું કરી દીધું। અહીંયા તે પાર્કિંગ, ગોડાઉન, નાના નાના રૂમ બનાવીને તેને ભાડે આપતો હતો। પછી ખબર પડી કે બાંગ્લાદેશથી અહીં મોટા પ્રમાણમાં લોકો આવે છે એટલે તેને તેના માટે અહીંના કેટલાક લોકો સાથે મળીને ગેરકાયદે ડોક્યુમેન્ટ ઊભા કરવા અને ખોટા ભાડા કરાર કરીને ભારતીય નાગરિકતા આપવા સુધીનું એક પેકેજ તૈયાર કરી નાખ્યું। આમાંથી તે અત્યાર સુધી અંદાજે 10 થી 12 લાખ રૂપિયા મહિને કમાતો હતો।